જ્યારે ખેડૂતનું આંદોલન જ્યારે થયું ત્યારબાદ એ આંદોલન બિન રાજકીયનું સ્વરૂપ આપવામાં આવ્યું. પંકજભાઈ, અત્યારે સમય છે ખેડૂત સાથે રહેવા માટેનો. અત્યારે પાર્ટીની અંદર ઉપર તમારા જે કંઈ પણ વ્યક્તિઓ, જે કંઈ પણ તમારા નેતાઓ છે એમની સાથે ચર્ચા કરી અને અત્યારે ટૂંક સમય પૂરતું રાજીનામું આપી દો અને ખેડૂતની જે લડાઈ છે એમાં જોડાઈ જાઓ. એ લોકોને છેતરવા માટે થઈ અને હું રાજીનામું આપી દઉં, ફરી પાછી એમની લડાઈ જ્યારે પૂર્ણ થાય ને ફરી પાછો પાર્ટીમાં જોડાઈ જાઉં અને ફરી પાછો ખેડૂતના ખંભે બંદૂક મૂકીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતરું, આ મારી લાયકાત ન કહેવાય. તમે જે કરો છો બિન રાજકીય એ ખૂબ સારું છે, ધન્યવાદને પાત્ર છે અને આ લડાઈ યોગ્ય દિશામાં જઈ રહી છે. પણ આ પંકજ રણછડિયા ખેડૂત માટે શું કરી શકે એ જેતપર ગામ પણ જાણે છે, તેના આસપાસના ગામ પણ જાણે છે. અને રમત રમી લેવી અને યોગ્ય સમય મુજબનો કલર ધારણ કરી લેવો એવું અમને નથી ફાવતું. હું ધારે જ ને તો આ સત્તાધારી પક્ષ ભાજપમાં ભેગો જઈ અને એમની ગુલામી કરી શકતો. પણ ભાઈ, ખેડૂતનો દીકરો છું, ખેડૂત સાથે આજીવન જોડાયેલો રહેવાનો છું. ખેડૂતોના ખંભે મૂકીને રાજકારણ કરવું એ મારા લોહીની અંદર નથી. 27માં તાકાતથી લડવાનો છું, પણ સમાજની સાથે ગદ્દારી કરીને નહીં. મોરબીના જેતપરમાં ચાલી રહેલા બિન રાજકીય આંદોલન વિશે પંકજ રાણસરિયાએ હવે વાત કરી છે. આ આંદોલનમાં ઘણા બધા કાર્યકર્તાઓ અને નેતાઓએ રાજીનામું આપીને જોડાયા હતા. ત્યારે પંકજ રાણસરિયા એટલે કે આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું કેમ ના આપ્યું તેના વિશે તેમણે ખુલીને વાત કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પંકજ રાણસરિયાએ આ આંદોલનને લઈને અને પોતાના રાજીનામાને લઈને શું કહ્યું. છાસ લેવા જાવી અને દોણી સંઘરવી આ વાત મિત્ર યોગ્ય નથી. આ મારે એટલા માટે કેવું પડ્યું, આજે હું અમુક વસ્તુ છે ને ક્લિયર કરવા માંગુ છું. મારા ઘણા બધા હિતેક છું, મારી નજીકના, મારું સારું ઈચ્છવાવાળા, મારી સાથે જોડાયેલા, મને ચાહવાવાળા અમુક જે મારા નજીકના જે માણસો છે એમને જવાબ આપવા માટે હું એક આ વિડીયો બનાવી રહ્યો છું. વિડીયો નાનો છે પણ ઘણો બધો ભાવાર્થ એની અંદર સમાયેલો છે. જ્યારે ખેડૂતનું આંદોલન જ્યારે થયું ત્યારબાદ એ આંદોલન બિન રાજકીયનું સ્વરૂપ આપવામાં આવ્યું. હવે કોને આપ્યું, શું આપ્યું એ મારો રામ જાણે, એમાં આપણે પડવું નથી, પણ ખેડૂત હિત માટેની વાત હતી એટલે ખૂબ સરસ કહેવાય. એમને જે બિન રાજકીય રૂપ આપવામાં આવ્યું અને પછી એની અંદર ટોટલી બિન રાજકીય લોકો સાથ સહકાર ને સહયોગ અને સપોર્ટ કરે એવી ખેડૂતોની માગણી હતી. બહુ સરસ વાત કહેવાય. ત્યારબાદ ઘણા બધા મારા મિત્ર જે છે એમના મને ફોન આવ્યો, પંકજભાઈ અત્યારે સમય છે ખેડૂત સાથે રહેવા માટેનો. અત્યારે પાર્ટીની અંદર ઉપર તમારા જે કંઈ પણ વ્યક્તિઓ, જે કંઈ પણ તમારા નેતાઓ છે એમની સાથે ચર્ચા કરી અને અત્યારે ટૂંક સમય પૂરતું રાજીનામું આપી દો અને ખેડૂતની જે લડાઈ છે એમાં જોડાઈ જાઓ તો ખેડૂત મિત્ર તમારી નજીક આવશે, તમારી સાથે રહેશે અને તમારું પણ એક પ્રભુત્વ દેખાશે. આવું ઘણા બધા મારા મિત્રોની લાગણી હતી મારી સાથે જોડાયેલા લોકોની. પરંતુ હું ધારે તો 1 મિનિટમાં કરી શકતો, પણ 2-3 દિવસના મારા વિચારો પછી મેં ખૂબ મનોમંથન કર્યા પછી મને ખબર પડી કે ભાઈ, આપણે રાજકારણના માણસ છીએ, રાજકારણમાં આવ્યા છીએ, કંઈક લડવું છે, લડીને જીતવું છે, લોકો માટે કંઈક કરવું છે, લોકો માટે સારું કરવાની ભાવના છે. આ વસ્તુથી આપણે આવ્યા છીએ. તો માત્ર ને માત્ર અત્યારે જ્યારે ખેડૂત મિત્રએ જ્યારે બિન રાજકીય આંદોલન કર્યું હોય અને જ્યારે એમના સાથ સહકાર સહયોગ માટે થઈ અને એ લોકોને છેતરવા માટે થઈ અને હું રાજીનામું આપી દઉં, ફરી પાછી એમની લડાઈ જ્યારે પૂર્ણ થઈને ફરી પાછો પાર્ટીમાં જોડાઈ જાઉં અને ફરી પાછો ખેડૂતના ખંભે બંદૂક મૂકીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતરું, આ મારી લાયકાત ન કહેવાય. આ એક પ્રકારની ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથેની થયેલી મારા તરફથી છેતરપિંડી કહેવાય. આવું મને લાગ્યું. એના માટે થઈ અને કોઈ રાજીનામા માટેની કોઈ વાતચીત ન કરી. ખેડૂત મિત્રને મારા વિડીયો પ્લેટફોર્મ થકી ત્યાં જે સ્થાનિક કમિટી હતી એમને ટેલિફોનિક થકી ત્યાં રૂબરૂ જઈ અને મેં વાત કરેલી કે ભાઈ, અમે જે છીએ રાજકારણી માણસો છીએ, કંઈક સારું કરવા માટે આવ્યા છીએ. તમે જે કરો છો બિન રાજકીય એ ખૂબ સારું છે,
ધન્યવાદને પાત્ર છે અને આ લડાઈ યોગ્ય દિશામાં જઈ રહી છે. આમના માટે ક્યાંક સાથ સહકાર અને સહયોગની જરૂરિયાત પડે ત્યારે તમે કહેજો, પંકજ રાણસરિયા એમની ટીમ સાથે તમારા માટે ખડે પગે તૈયાર ઉભો રહેવા માટે તૈયાર છે. પણ આ પંકજ રાણસરિયા ખેડૂત માટે શું કરી શકે એ જેતપર ગામ પણ જાણે છે, તેના આસપાસના ગામ પણ જાણે છે કે પંકજ રાણસરિયાને અમારી ટીમ ત્યાં જઈને શું ખેડૂતો માટે કર્યું હતું અને આવનારા સમયમાં પણ શું કરી શકવાના છીએ. આ તમામ વસ્તુઓ જાણે છે. બાકી તો મિત્ર, જે વ્યક્તિત્વ તમારું છે, તમારી જે વસ્તુ છે, એ ઓરિજિનાલિટી સમાજ સામે અને લોકો સામે, મતદારો સામે મૂકીને તમે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરો ને, એ જ તમારી સાચી વાસ્તવિકતા કહેવાય. બાકી ડોલ કાકીડાની જેમ જ્યારે પણ સમય હોય ને કલર બદલી નાખવો અને રમત રમી લેવી અને યોગ્ય સમય મુજબનો કલર ધારણ કરી લેવો, એવું અમને નથી ફાવતું. અમે જ્યાં છીએ એ સ્ટેન્ડ અમારું ક્લિયર છે. આવ્યા છીએ, લોકો માટે લડીએ છીએ, લોકોના પ્રશ્ન માટે લડીએ છીએ. અને હું તો મારા મોરબીવાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું કે આવો, આપણા મોરબી માટેના કાંઈ પણ પ્રશ્ન છે, ખેડૂત માટેના કાંઈ પણ પ્રશ્ન છે, ખેડૂત મિત્રના કાંઈ પણ પ્રશ્ન છે, આવો તમે 24 કલાક પંકજ રાણસરિયા તમારા માટે તૈયાર છે. આવો આપણે બધા સાથે લઈને લડીએ, સાથે લઈને જ્યાં કંઈ પણ સંઘર્ષ કરવો પડે, કલેક્ટર હોય, સરકાર હોય, ગાંધીનગર હોય, જ્યાં પણ સંઘર્ષ કરવો પડે એ હું તમારી સાથે છું. મારા યુવાન મિત્રની લડાઈ હોય, ખેડૂતોની લડાઈ હોય, કોઈ પણ વિસ્તારના પ્રશ્ન હોય, ઉદ્યોગકારોની લડાઈ હોય, વંચિતો, શોષિતો, પીડિતો, જે કોઈ પણની લડાઈ, આવો આપણે બધા સાથે મળીને લડીએ. પણ ક્યારેક સમાજને હાથો કરવો, ક્યારેક ખેડૂતને આ ખંભે બંદૂક મૂકીને લડવું, આ મિત્ર મને નહીં ફાવે. મારી લડાઈ જે છે ને, એ જે રીતના પક્ષીની જેમ આંખ દેખાતી હતી ને, એ રીતની મારી લડાઈ છે. મારી લડાઈ મોરબી વાસીઓના કંઈક સારા કામ કરવા માટેની છે, નહીં કે માત્ર ખુરશી પકડીને બેસી અને માત્ર ને માત્ર ખુરશીના મોહ માટેની. મારી લડાઈ જ્યારે હું રાજકારણની અંદર 2020માં આવ્યો તેથી પણ નહોતી. તેથી પણ મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો હતો. હું ધારેત ને તો આ સત્તાધારી પક્ષ ભાજપમાં ભેગો જઈ અને એમની ગુલામી કરી શકતો હતો, એની અંદર પણ હું આગળ વધી શકતો હતો. પણ અમારો રસ્તો સંઘર્ષનો છે. અમારો રસ્તો લોકોના પ્રશ્ન માટે, આ સત્તામાં બેઠેલા મૂંગા, બહેરા અને આંધળા જે છે એમને જગાડવા માટેનો છે. એટલે મારા જે નજીકના જે મિત્ર હતા એમના માટે મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે ઘણા બધા મિત્રની મારી લાગણી, અપેક્ષાઓ મારી સાથે જોડાયેલી હતી. અને ઘણા બધા મિત્રો મને એવું કહેતા હતા કે પંકજભાઈ, અત્યારે સમય છે તો આપણે રાજીનામું આપીને ખેડૂતો સાથે જોડાઈ જાય. પણ ભાઈ, ખેડૂતનો દીકરો છું, ખેડૂત સાથે આજીવન જોડાયેલો રહેવાનો છું. જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ખેડૂત સાથે ઊભો રહેવાનો છું. પરંતુ જે મારું સ્ટેન્ડ છે એ બહુ ક્લિયર છે. ખેડૂતોના ખંભે મૂકીને રાજકારણ કરવું એ મારા લોહીની અંદર નથી. સમાજના ખંભે બંદૂક મૂકીને રાજકારણ કરવું એ મારા લોહીની અંદર નથી. રાજકીય માણસ છું, રાજકારણ કરવા આવ્યો છું, લડવા આવ્યો છું, 27માં તાકાતથી લડવાનો છું. પણ સમાજની સાથે ગદ્દારી કરીને નહીં, ખેડૂતો સાથે ગજદારી કરીને નહીં, યુવાન મિત્ર વેપારી સાથે ગદ્દારી કરીને નહીં. જે પંકજ રાણસરિયા છે એ ઓરિજિનલ છે અને આ પંકજ રાણસરિયાના વિચારો છે. આ વિચારો સાથે તમે સહમત હોય તો આવો, આપણે બધા સાથે મળીને લડવા માટે હું તૈયાર છું. એટલે જે કોઈ પણ વ્યક્તિઓ બેધારી નીતિ, ડોલકાકીડાની જેમ કલરો બદલાવવામાં માહિર હોય એવો હું પંકજ રાણસરિયા નથી. જ્યાં છું, જેની સાથે છું, ત્યાં તટસ્થતાથી અને 100% છું. આ મારા વિચારો છે મિત્ર, અને આ વિચારની મારી લડાઈ છે અને આ વિચારોથી આપણે લડવાના છે. લાંબુ નથી કેવું, પણ મારા જે કાંઈ પણ મિત્ર, મારા ચાહક વર્ગ હતો એ મને ઘણા બધા સમય ત્યાં કહેતા હતા કે પંકજભાઈ આમ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, અત્યારે આ વાત છે તો એમાં આમ કરી નાખીએ. એવું ના કરાય. એ ટૂંકો સમય હોય, ટૂંકી સમય માટે થઈને તમારે તમારું બલિદાન નહીં આપવાનું, તમારી વિચારધારાનું બલિદાન નહીં આપવાનું. આપણી જે વિચારધારા છે એ વિચારધારા પકડીને રાખવાની. આજ નહીં તો કાલ ચોક્કસ આપણી જીત થશે, થશે ને થશે. અને જે કોઈ પણ ખેડૂત મિત્ર છે એમને પણ કહું છું, જ્યારે પણ મારી જરૂર પડે તમે બિનરાત કે લડાઈ લડો છો, 100% ધન્યવાદને પાત્ર જે સારી રીતના ચાલે છે ચલાવો. તેમ છતાં પણ કે મારી જરૂરિયાત પડે તો પંકજ રાણસરિયા કાળી રાતે પણ તમારી સાથે ઊભો રહેવા માટે તૈયાર છે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તો જેમ તમે પંકજ રાણસરિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.